Hello students, in this next video again we are continuing with the unit 2 read 1 unforgettable Walt Disney. લાસ્ટ વિડીયોની અંદર આપણે જોઈ ગયા હતા કે ઉપર એક શોર્ટ નોટનો ભાગ ગયો હતો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન એન્ડ આઈ ટોલ્ડ યુ કે દેટ વોઝ ધ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ કે કેવા ચાર પ્રકારની વ્યક્તિઓ માટે વોલ્ટ અલગ મહત્ત્વ ધરાવતા હતા અને જટિલ વ્યક્તિત્વ ધરાવતા હતા. ઓકે, નાઉ લેટ્સ ગો ફર્ધર, આગળ વધીએ. પેજ નંબર 11 ઉપર રાઇટ હેન્ડ સાઇડ નેક્સ્ટ પેરેગ્રાફ. હવે જ્યાં કહે છે રોય ડિઝની ધી એપલ ઓર્ચર્ડ એન્ડ વેપિંગ વિલોઝ. એપલ ઓર્ચર્ડ આ એક પ્રકારની પ્લાન્ટેશન છે, બરાબર, એન્ડ વેપિંગ વિલોઝ એટલે એક પ્રકારની વેલ. તો કહે છે એપલ ઓર્ચર્ડ અને વેપિંગ વિલોઝ જે વેલી હતી તે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ, તે ખૂબ લીલીછમ અને સુંદર દેખાતી હતી એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતર પર. એટલે આમનું એક જૂનું ખેતર હતું જ્યાં આ લીલોતરી અને જે વેલીઓ હતી ખૂબ સુંદર અને લીલીછમ દેખાતી હતી. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટે પોતાનું પ્રથમ પ્રાણીની ચિત્રાકૃતિ એટલે કે સ્કેચ બનાવ્યું હતું. એટલે એક કહી શકાય કે કુદરતી વાતાવરણની અંદર વોલ્ટે સર્વપ્રથમ કોઈ એનિમલનું સ્કેચ આઉટ કર્યું હતું. હવે થોડાક પોતાના ભૂતકાળને અહીં રોય ડિઝની વાગોળે છે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. મને યાદ છે બરાબર કેવી રીતે હું, રોય અને મારો ભાઈ વોલ્ટ, અમે બંને પથારીમાં ગોટાળિયા મારતા. સ્નગલ એનો મતલબ થાય ગબડવું કે ગોટાળિયા મારવા. તો પેલું હોય ને બાળકો બે ભાઈ બહેન કે એવી રીતે મસ્તી કરતા હોય પથારીમાં આળોટીને, એને સ્નગલ કહેવાય. તો કહે છે હું અને મારો ભાઈ પથારીમાં ગબડતા આળોટતા. એન્ડ હિયર ધ હાઉન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ. અને લોકોમોટિવ એનો મતલબ ટ્રેન. ટ્રેનને બીજું એક નામ આપવામાં આવ્યું છે લોકોમોટિવ. આ શબ્દને ધ્યાનથી નોંધશો, શબ્દ અગત્યનો છે તમારા બધા માટે. લોકોમોટિવ એનો મતલબ થાય છે ટ્રેન. આ પાઠમાં આવશે, ધ્યાન આપજો. તો કહે છે અને બીજો એક શબ્દ છે હાઉન્ટિંગ, એટલે પજવનારું, પરેશાન કરનારું, બિહામણું, જે ડરની દ્રષ્ટિએ પજવનારું એ હાઉન્ટ, ડરાવવું. તો કહે છે પથારીમાં અમે લોકો ગબડતા અને એ જ સમયે લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, તે જ સમયે રાત્રિમાં જે ત્યાંથી એક ટ્રેન પસાર થતી હતી ને એની વિસલ એ રાત્રિના અંધારામાં જાણે કે ડરામણી કે બિહોમણી હોય તેવું અમને લાગતું કે મહેસૂસ થતું હતું. એટલે એ રાત્રિનો સમય પોતાના ભાઈનો એ જે ખેતર હતું, ત્યાં જે એમનું ઘર હતું, જે રીતના દિવસો પસાર કરતા એનું એમને વર્ણન કર્યું છે. હવે આગળ વોલ્ટ કહે છે ત્યારબાદ અવર અંકલ માઇક. હવે એમના કાકાનો ઉલ્લેખ કર્યો છે માઇક. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા કાકા જે માઇક હતા ને એ એક એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. અને વળી પાછા એ કાકા શું કરે, જ્યારે આ ટ્રેન પસાર થાય તે સમય દરમિયાન એના પસાર થયા પછી અમને થોડું ડરાવવા માટે મશ્કરી કે મજાક કરતા પોતાની એક લાંબી અને બે નાની એવી સિસોટી વગાડતા, જસ્ટ ફોર અસ, અમારા માટે. તમે જો વોલ્ટ ડિઝનીના કાર્ટૂન્સને ધ્યાનથી જુઓ અને એમાં જે પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે કોઈક વાર તો તમને ખ્યાલ આવશે કે એમાં આ પ્રકારની વન લોંગ અને ટુ શોર્ટ્સ વિસલનો ઘણી બધી વાર એમને કાર્ટૂનમાં ઉપયોગ પણ કર્યો છે. હવે કહે છે વોલ્ટ નેવર લોસ્ટ ઇઝ લવ ફોર ટ્રેન્સ. હવે વોલ્ટ જે છે એમને ટ્રેન પ્રત્યે બહુ વધારે પડતો ક્રેઝ હતો, પ્રેમ હતો, જે કદી તેમને જતો નથી કર્યો કે જવા નથી દીધો. જેમ લોકોને કાર બાઇક્સ પ્રત્યેનો ક્રેઝ હોય એમ વોલ્ટને ટ્રેન પ્રત્યેનો એક ક્રેઝ હતો. અને એટલા જ માટે વોલ્ટને જે ટ્રેન પ્રત્યેનો ક્રેઝ હતો એટલે શું આપ્યું છે કે યર્સ લેટર, કેટલાય વર્ષો વીત્યા પછી પણ એન ઓલ્ડ ફેશન એ ટ્રેન, એક આજે તમને સ્ક્રીનમાં દેખાતી હશે જૂની પદ્ધતિ પ્રમાણેની એક ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડના સર્વપ્રથમ આકર્ષણોમાંથી એક હતું કે વોલ્ટે પોતે ડિઝનીલેન્ડના ફીચર્સમાં આવી એક ઓલ્ડ એન્જિનવાળી ટ્રેન પણ મૂકેલી હતી, જે અત્યારે તમને અમદાવાદમાં હો તો તમને કાંકરિયામાં પણ જોવા મળે છે બેઝિકલી. એટલે એક બાબતની સ્પષ્ટતા કરી કે ડિઝનીલેન્ડના જે ઘણા બધા વન્ડર્સ છે એમાંનું એક છે ટ્રેન જે ત્યાં મૂકેલી છે. એટલે એક શબ્દ યાદ હવે રાખવો, લોકોમોટિવ મતલબ ટ્રેન. હવે રોય ડિઝની વોલ્ટના થોડાક ફ્લેશબેક એટલે ભૂતકાળના જીવનની એ બીજી વાતો કરે છે, જરા ધ્યાન આપીએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, કે છે જેટલું જૂનું મને યાદ આવી શકે તે મુજબ મને ખ્યાલ છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ જે હતા ને એ ચિત્રો દોરતા હતા. અને આ સમજવાનું વાક્ય છે કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ, કે સર્વપ્રથમવાર જે તે રૂપિયા તેમણે કમાવી બતાડ્યા
એ હતું નિકલ, એટલે 5 સેન્ટ. નિકલ એટલે 5 સેન્ટ રૂપિયા થાય. જેમ આપણે રૂપિયા અને પૈસા હોય છે એમ ત્યાં નિકલ અને સેન્ટ હોય છે. તો મને બરાબર યાદ છે કે વોલ્ટે જે સર્વપ્રથમ રૂપિયા કમાયા તે 5 સેન્ટ હતા આ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને એ પણ કોના માટે? પાડોશીના એક ઘોડાના ચિત્ર દોરવા માટે. એટલે અહીં વોલ્ટને તેમના પાડોશી તરફથી એના ઘોડાનું સ્કેચ બનાવવા માટે નિકલ એટલે 5 સેન્ટ મળ્યા હતા. ટ્રુ અને ફોલ્સ માટે ધ્યાન આપવું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. હવે વોલ્ટના અભ્યાસ વિશેનું એ વર્ણન છે. વોલ્ટે કાર્ટૂનિંગની જે કળા છે તે શિકાગોમાં શીખી હતી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કનાસ સિટી. અને ત્યારબાદ કનાસ શહેરની અંદર એક નાનકડી એમને એનિમેટેડ કંપની શરૂ કરી. ધેટ ફ્લોપ્ડ. નવો વર્ડ તમારા માટે આવ્યો છે, ફ્લોપ્ડ, જેનો અર્થ થાય ઠપ્પ થઈ જવું. ફ્લોપ્ડ એનો મતલબ બરબાદ થઈ જવું. એટલે એમને જે કંપની ખોલી એ કંપની સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગઈ. અને એમણે કાર્ટૂનિંગ શિકાગોમાં શીખ્યું અને ત્યારબાદ કનાસ સિટીની અંદર તેમને એનિમેટેડ કંપની ખોલી જે દુર્ભાગ્યપૂર્ણ ફ્લોપ થઈ ગઈ, ઠપ થઈ ગઈ. પણ જુઓ તો પણ હિંમત નથી હાર્યા. હવે રોય કહે છે, આઈ વોઝ ઇન લોસ એન્જલસ. અમેરિકાના પ્રખ્યાત શહેરોમાંથી એક છે. તે સમયે હું લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ, તે વખતે વોલ્ટ જસ્ટ 21, તે વખતે વોલ્ટની ઉંમર ફક્ત 21 વર્ષની જ હતી. અને તેઓએ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. અને વોલ્ટે આખરે નક્કી કરી લીધું કે ભાઈ હું મારું જે નસીબ છે એ હવે હોલિવૂડમાં હું આજમાવીશ. એટલે ઇંગ્લિશ ફિલ્મો તરફ તેમણે જમ્પ લાવ્યું હોલિવૂડમાં. અને આ બધું ક્યારે થયું? જ્યારે 21 વર્ષની ઉંમર કે તેની પહેલાં તેમને કનાસમાં એનિમેટેડ કંપની ખોલી, ફ્લોપ થયું અને ના હિંમત હારીને ઉલટાનું તેમણે હોલિવૂડમાં નસીબ આજમાવવાનું નક્કી કર્યું. હવે કહે છે, આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હવે એ જ્યારે હોલિવૂડ જઈ રહ્યા હતા ત્યારે રોય કહે છે, હું વોલ્ટને મળવા સ્ટેશન પર ગયો. હી વોઝ કેરિંગ એ ચીપ સૂટકેસ. અને વોલ્ટના પોતાના હાથમાં એક ચીપ સૂટકેસ હતી. હવે ચીપ એટલે અહીંયા સસ્તું નહીં, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ જોવા જઈએ તો હલકી કે ઉતરતી કક્ષાનું, એનો મતલબ જૂની એવી એક સૂટકેસ વોલ્ટ ડિઝની પાસે હતી. ધેટ કન્ટેન્ડ ઓફ ઓલ હિઝ બિલોંગિંગ્સ. અને તે સૂટકેસની અંદર વોલ્ટની જે કંઈ પણ કહી શકાય બિલોંગિંગ્સ, અહીં બિલોંગિંગ્સનો અર્થ થશે માલ મિલકત, સંપત્તિ. એ સૂટકેસની અંદર જે પણ કંઈ કહી શકાય એવી વોલ્ટની તમામ સંપત્તિ, માલ મિલકત એ સૂટકેસની અંદર હતી. મતલબ એની પાસે એટલું જ જે કંઈ હતું જીવનમાં હતું. એટલે એ સૂટકેસની અંદર એમણે પોતાની જે કહેવાતી સંપત્તિ હોય એ બધી સમેટીને હોલિવૂડ તરફ નીકળી ગયા હતા. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એમના જે માઇક અંકલ હતા જેનો આગળ ઉલ્લેખ કર્યો, તેમની પાસેથી આ બંને ભાઈઓએ $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. અને તે દરમિયાન વોલ્ટે એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી જેનું નામ હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક બીજી શોર્ટ નોટનો ભાગ શરૂ થાય છે, ધ્યાન આપશો. અને તે શોર્ટ નોટનું જો ટાઇટલ આપવું હોય તો એ થઈ શકે છે કે ક્રિએશન્સ ઓફ વોલ્ટ, અથવા તો વોલ્ટની સર્જનાઓ કે રચનાઓ. જેમાં વોલ્ટે સૌથી પહેલું જે ક્રિએશન કર્યું છે એ છે અંકલ પાસેથી $500 લઈને આ બંને ભાઈઓએ એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી છે. અને જે કાર્ટૂન સિરીઝનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તો જરા અહીંયા ધ્યાન આપશો, હું અંડરલાઇન કરું છું જે એમણે કાર્ટૂન સિરીઝ શરૂ કરી છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આ એમનું સર્વપ્રથમ સર્જન હતું, એમનું પ્રોડક્શન હાઉસનું. તો એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. પણ જુઓ શું આપ્યું છે, ઇટ વોઝ ટફ ગોઈંગ. થોડો મુશ્કેલી ભર્યો, અઘરો સમય પસાર થઈ રહ્યો હતો. વોલ્ટ ડીડ ધી એનિમેશન. જે પણ કંઈ ચિત્રાકૃતિઓ કે જે કાર્ટૂન હતા એ સમગ્ર વોલ્ટ પોતે કરતા હતા. એના એક ક્રેન્ક ધ ઓલ્ડ ફેશનેટ કેમેરા, અને એક જૂની પદ્ધતિવાળો જે જૂનો પુરાનો કેમેરો હતો, બસ એમાં હું ખચકાના અવાજ સાથે પિક્ચરો ઝીલતો હતો કે ક્રેન્ક કરતો હતો. ક્રેન્ક એટલે એક પ્રકારનો સાઉન્ડ છે, અવાજ છે. તમે જાણતા હશો કે જૂના જમાનામાં મોટા ટેબલ કે સ્ટૂલ ટાઈપના કેમેરા હતા જેમાં માથે કપડું ઢાંકીને ક્રેન્ક અને મોટો ઘોડો હાથમાં પકડીને અવાજ જે થાય એને ક્રેન્ક સાઉન્ડ તરીકે ઘડી સરખાવેલો છે. એટલે જેમ કહી શકાય ને કે ભાઈ પિક્ચરાઇઝેશનનું જે પણ કામ હતું એ વોલ્ટના ભાઈ સંભાળતા, અને જે ચિત્રો દોરવાનું કામ હતું એ વોલ્ટ પોતે કરતા હતા. તેમનું પહેલું ક્રિએશન હતું એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. આગળ, ધી એલિસ કાર્ટૂન્સ ડીડ નોટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. તો હવે ઘડી બીજો એક શબ્દ આપ્યો છે મચ ઓફ અ સ્પ્લેશ.
તો મચ ઓફ અ સ્પ્લેશ એનો મતલબ એવો થાય છે બહુ સફળતા ન પામવી કે બહુ જબરદસ્ત સિદ્ધિ ન પામવું. તો અહીંયા કહે છે કે જે એમનું કાર્ટૂન એલિસ ઇન કાર્ટૂનલેન્ડ હતું, ઇટ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, તેને કે બહુ સફળતા કે ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત ના કરી. સો તેથી બીજું હવે આવે છે, ધ્યાન આપજો. વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસવર્ડ ધ રેબિટ. વિદ્યાર્થી મિત્રો, આ નેટ પર કે યુટ્યુબ પર જોશો તમે એના એકાદી એપિસોડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ અને ઓસવર્ડ ધ રેબિટ, તમને ખૂબ મજા આવશે. તો વોલ્ટની જિંદગીનું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ ફેલ ગયા પછીનું બીજું જે એમનું ક્રિએશન હતું એ ઓસવર્ડ ધ રેબિટ, એક સસલાને ધ્યાનમાં રાખી તેમને એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી, જેના માટે આપ્યું છે ઓસવર્ડ ડીડ બેટર. મતલબ ઓસવર્ડ કાર્ટૂન એલિસના પ્રમાણમાં ખૂબ સારું ચાલ્યું, બરાબર છે. પણ એક દુર્ભાગ્ય એમની સાથે આવ્યું. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની. હવે આ કાર્ટૂન ઓસવર્ડ ધ રેબિટ સારું ચાલ્યું એટલે વોલ્ટ શું કરવા લાગ્યા, એના માટે પોતાને મળતી જે રકમ હતી તેના કરતાં વધારે રકમ મેળવવા માટે જ્યારે તેના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા ત્યારે હી રેન ઇન ટ્રબલ. ત્યારે વોલ્ટ એક મુસીબતમાં મુકાયા. હવે જ્યારે વોલ્ટ પોતાનું આ કાર્ટૂન સક્સેસ થાય છે અને એના માટે થોડું વધારે વળતર મેળવાય ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે તો મુસીબતમાં મુકાયા. હવે શું થયું, તો એક સંવાદ આવે છે જ્યાં જરા જોઈએ. વોલ્ટના ભાઈ પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક. ફરી કિડ શબ્દ વાપર્યો છે નાના ભાઈ માટે. એટલે વોલ્ટના મોટા ભાઈ રોય કહે છે કે ભાઈ તું કયા પ્રકારનો સોદો, ડીલ, કયા પ્રકારનો આર્થિક વ્યવહાર કોપીરાઇટ માટેનો ડિસ્ટ્રીબ્યુટર સાથે કરીને આવ્યો છે. વોલ્ટ જવાબ આપે છે, વી હેવન્ટ ગોટ અ ડીલ. આપણી કોઈ ડીલ, કરાર, સોદો નથી થયો. વોલ્ટ એડમિટેડ. આવું વોલ્ટે ભાઈ સમક્ષ કબૂલ્યું કે એની કબૂલાત કરી. અને વોલ્ટ વધુ જણાવે છે, ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવર્ડ. આપણો જે ડિસ્ટ્રીબ્યુટર હતો તેણે જાતે જ ઓસવર્ડના કોપીરાઇટ લઈ લીધા છે. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને ભાઈ હવે ડિસ્ટ્રીબ્યુટર પોતે જાતે આ સિરીઝને ચલાવવાનું નક્કી કરી બેઠો છે. એટલે આ દુઃખદ વાત બની કે જે કાર્ટૂન એમનું સેકન્ડ ક્રિએશન હતું એ ચાલ્યું, પણ હવે જેના માટે પૈસા વધારે મેળવવા કે સફળતા મેળવવાની હતી એમાં ક્યાંક એમની પાસે નસીબ પાછળ પડ્યું અને ડિસ્ટ્રીબ્યુટરે પોતે જ એને કોપીરાઇટ કરી લીધું. સ્ટ્રેન્જલી, નવાઈની વાત છે કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. કે વોલ્ટ સહેજ પણ દુઃખી હૈયાનો જણાયો નહીં. મતલબ વોલ્ટને પોતાના હાથમાંથી આ કાર્ટૂન જતા રહેવાનું સહેજ પણ હરખશો કે અફસોસ ના થયો. એટલે ડિસઅપોઇન્ટ, ડાઉન હાર્ટ એટલે ડિસઅપોઇન્ટ સહેજ પણ તે થયો નહીં. અને ઉલટાનો જુઓ, પોતાના ભાઈને શું કહે છે વોલ્ટ, રોયને કહે છે, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી ઇન્થ્યુઝડ. ઇન્થ્યુઝ એટલે વર્બ છે ઇન્થુઝિયાઝમનો, ઉત્સાહપૂર્વક. ઉલટાના વોલ્ટે પોતાના ભાઈને ઉત્સાહ પૂરતા કીધું, આપણે એક નવી સિરીઝ શરૂ કરીશું. અને કહે છે શેના વિશે, ઇટ્સ અબાઉટ અ માઉસ. અને તે હશે ઉંદર વિશે. એટલે હવે વોલ્ટ પોતાના ભાઈને કહે છે, જવા દે, ચિંતા ના કર, હવે આપણે સસલું ગયું તો કાંઈ નહીં, પણ ભાઈ આપણે હવે ઉંદર, માઉસ ઉપર એક સિરીઝ બનાવીશું. એન્ડ ધીસ ટાઈમ વિલ ઓન ધ માઉસ. અને જુઓ કેટલા કોન્ફિડન્સથી કહે છે પોતાના ભાઈને વોલ્ટ કે આ વખતે આ ઉંદર આપણે આપણી પોતાની માલિકીનું, આપણા પોતાનું બનાવીશું. એનો મતલબ એ પોતે પ્રોડ્યુસ કરશે એવું તે કહી બતાડે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જોયું તો આપણને ખ્યાલ આવે છે કે વોલ્ટે પોતાના જે ક્રિએશન્સ બનાવવાની શરૂઆત કરી એમાં સૌથી પહેલું હતું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, જેને બહુ સફળતા ના મળી. ત્યારબાદ એમણે ઓસવર્ડ ધ રેબિટની શરૂઆત કરી છે અને ઓસવર્ડ ધ રેબિટ સારું ચાલ્યું, પણ ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ જાતે લીધા એટલે એક પ્રકારનો દગો થયો, એમની સાથે પૈસા ન મળ્યા. એટલે હવે વોલ્ટ પોતાના ભાઈને ઉત્સાહ પૂરતા કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે આપણે સસલાને છોડીને ઉંદર ઉપર બનાવીશું. તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે વોલ્ટનું એક એનિમેટેડ અહીંયા ઘડી મેં મૂકેલું છે કે કેવી રીતે આ મિકી ધ માઉસની હવે અહીંયા ઘડી આપણી સમક્ષ રજૂઆત થવા જનાર છે. કે વોલ્ટને જે દુનિયામાં સૌથી મોટી પ્રસિદ્ધિ કે નામના કેળવી આપનાર એ માઉસ જે છે એ હતું મિકી ધ માઉસ. હવે આપણે એના વિશે ભણવાનું છે ને હવે આપણી શોર્ટ નોટનો ત્રીજો ભાગ અને નવી શોર્ટ નોટ પણ કહી શકાય કે વોલ્ટનું ક્રિએશન મિકી સફળ કેમ હતું, અથવા તો આપણી આગળની જે મેં શોર્ટ નોટની વાત કરી કે વોલ્ટના ક્રિએશન, એમાં એમનું છેલ્લું ને અહીંયા અંતિમ જે સૌથી સફળ ક્રિએશન આ પાઠમાં આપેલું છે મિકી ધ માઉસ વિશે પણ આપણે એ અડધી શોર્ટ નોટમાં ઉમેરવાનું છે. અને વત્તા નવી શોર્ટ નોટ શરૂ થાય છે કે મિકી કેમ વોલ્ટનું સૌથી સફળ પ્રોડક્શન હતું. જોઈએ હવે આગળ. હવે અહીં વોલ્ટ આપણને કહે છે
કે મિકી ધ માઉસ ઉપર એમને બનાવવાનું નક્કી કર્યું છે કાર્ટૂન સિરીઝ. હવે જરા જોઈએ. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. આપણને શરૂઆતમાં કીધું છે કે બાકી તો ઇતિહાસ બની ગયો. ધ્યાન આપશો. વોલ્ટ્સ માઉસ, વોલ્ટનું ઉંદર મિકી સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968. અહીં કેટલાક આંકડાઓ છે. પાર્ટ ઓફ અ શોર્ટ નોટ તમારે યાદ રાખવાના છે અને મોઢે પણ કરવાના છે કે ભાઈ 1968 સાલ 1968ની અંદર વોલ્ટના આ મિકી ધ માઉસે પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. એટલે તમે એમાંથી 40 વર્ષ બાદ કરો તો ઇનડાયરેક્ટલી એક્સટ્રેક્ટમાં પ્રશ્ન પૂછાય કે વોલ્ટે મિકી ધ માઉસનું ક્રિએશન લગભગ કઈ સાલમાં કર્યું હતું. બરાબર. આગળ. એન્ડ હેપી 40th ઇટ વોઝ. અને તે ખરેખરમાં ખૂબ સુખમય 40મો જન્મદિવસ હતો. કેમ? શોર્ટ નોટનો ભાગ છે, યાદ આપીએ, અહીં યાદ કરીએ કે પહેલું કહે છે અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ. હવે તમને આ ખ્યાલ હોવી જોઈએ કે બિલિયન એટલે કેટલા થાય. બરાબર છે. આંકડા તમારે લોકોએ યાદ રાખવાના છે. ક્વાર્ટર એટલે ચોથો. કે છે 1 બિલિયનના ચોથા ભાગના લોકોએ સો અ ડિઝની મૂવી ઇન 1968. એ જ વર્ષ 1968ની અંદર કે છે 1 બિલિયન લોકોએ એની ડિઝની મૂવી જોઈ. હવે અહીં જરા ધ્યાન આપવાનું છે. 1 બિલિયનના ચોથા ભાગ, 1/4 ભાગના લોકોએ 1968ની સાલમાં તેની મૂવી જોઈ, ડિઝની મૂવી. બીજું કહે છે ત્યાર પછીનું કે ભાઈ નિયરલી, ત્યારબાદ કહે છે 100 મિલિયન વોચ્ડ અ ડિઝની ટીવી શો. હવે 100 મિલિયનની વાત છે. બરાબર. મિલિયન પણ તમને ખ્યાલ છે. તો 100 મિલિયન લોકોએ એનો ડિઝની ટીવી શો જોયો છે. ધ્યાન આપજો. એનો ડિઝની ટીવી શો કેટલા લોકોએ જોયો છે? 100 મિલિયન લોકોએ. તો ફરી એકવાર, 1 બિલિયનના ચોથા ભાગ લોકોએ ડિઝની મૂવી જોઈ, 100 મિલિયન લોકોએ તેનો ડિઝની ટીવી શો જોયો છે. બરાબર. હવે ત્યાર પછીની વાત કહે છે ત્યારબાદ નિયરલી, લગભગ, અ બિલિયન એટલે લગભગ 1 બિલિયન લોકોની આસપાસ લોકોએ રેડ અ ડિઝની બુક ઓર મેગઝીન. બરાબર. હવે એ લોકોએ તેની ડિઝની બુક અને મેગઝીન વાંચી છે. એટલે કહે છે 1 બિલિયન લોકોએ તેની ડિઝની બુક અને મેગઝીન વાંચેલી છે. અને ત્યારબાદ કહે છે એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન્સ અને લગભગ 10 મિલિયન લોકોએ શું કર્યું છે? એ ગાડી વિઝિટેડ ડિઝનીલેન્ડ. 10 મિલિયન લોકોએ તેના ડિઝનીલેન્ડની મુલાકાત લીધેલી છે. વિદ્યાર્થી મિત્રો, 10 મિલિયન્સ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી. તો મિકી માઉસ ક્રિએશનની 4 અભૂતપૂર્વ બાબતો અહીંયા આપી છે યાદ રાખવા માટે. 1 બિલિયનના ચોથા ભાગના લોકોએ ડિઝની મૂવી જોયું, 100 મિલિયન લોકોએ એનો ડિઝની ટીવી શો જોયો, આશરે 1 બિલિયન લોકોએ ડિઝની બુક અને મેગઝીન વાંચ્યા, અને તે જ રીતે કહે છે લગભગ 10 બિલિયન લોકોએ એનું ડિઝનીલેન્ડ જે ડિઝનીલેન્ડ છે ક્રિએશન, એની મુલાકાત લીધી હતી. એન્ડ મિકી એઝ વોલ્ટ યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. અને મિકી, વોલ્ટ કહેતા ટેવાયા હતા કે જો મિકીએ મારી બધી જ શરૂઆત કરી દીધી હતી. એટલે મિકીએ એમને જબરદસ્ત સફળતા અપાવી હતી. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપણી સેકન્ડ શોર્ટ નોટ કમ્પ્લીટ થાય છે, ક્રિએશન્સ ઓફ વોલ્ટ, જેમાં આટલું તમે લોકો વોલ્ટની સર્જનામાં મિકી માઉસ ઉપર ડિટેલમાં લખી શકો છો. અને હવે જે થર્ડ શોર્ટ નોટ આવે છે કે મિકી અ સક્સેસફુલ પ્રોડક્શન ઓફ વોલ્ટ, એ હવે વધુ આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.